આજે બનાવીશું આપણે બટાકાનું ટમાટરનું શાક. એમાં વઘારમાં તજ, લવિંગ, મરી, તેજપાન નાખવાના. થઈ જાય એટલે પછી જીરું અને મીઠા લીમડાના પાના નાખ્યા. પછી એમાં આદું, લીલા મરચાં, લસણ, મરચું, આદું અને મીઠું બધું મિક્સ કરીને મસાલો નાખી દેવાનો અંદર. મસાલો શેકાઈ જાય પછી અંદર ટમાટર નાખવાના. પછી આ રીતે મસાલો સંતળાઈ જાય, ને પછી ટમાટર નાખવાના. એક ટમાટર નાખી દઉં, પછી મિક્સ કરવાનું. આ રીતે ટમાટર થઈ જાય પછી બટાકા નાખવાના. ટમાટર ચડી જવા જોઈએ. પછી બટાકા નાખવાના. પછી બટાકા ચડી જાય એટલું પાણી નાખવાનું. આ રીતે ટમાટર બટાકાનું શાક બનાવવાનું. આ આપણે ટમાટર બટાકાનું શાક તૈયાર છે. હવે આપણે દાણા નાખી દઈશું. ગેસ બંધ કરી દઈશું અને દાણા નાખી દઈશું. પછી મિક્સ કરી દઈશું. આ આપણે સેવ ટમાટર બટાકા ટામેટાનું લસણનું શાક તૈયાર છે.